હા, મારું ગામ કિંદરવા, નામ મારું રાજેશભાઈ વેજાભાઈ આમેડા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ. ત્યાં જ્યારે આ કેન્સરની અસર થઈ ત્યારે પહેલાં મારે પેલા બ્લડ આવતું હતું પેશાબમાં બ્લડ આવતું એટલે મેં રાજકોટ તપાસ કરાવી બીટી સવાણીમાં. રાજકોટ બીટી સવાણીમાં બધાએ રિપોર્ટ કર્યા બાદ પછી સાહેબે કીધું સીટી સ્કેન કરાવ્યા બાદ કે તમારે આ સર્વાઇઝર કેન્સર છે. સાહેબે કીધું કે ઓપરેશનને 8 દિવસની વાર લાગશે. પછી અમે યુરોકેરમાં વયા ગયા. યુરોકેરમાં જ્યારે ગયા પછી લોકો સાહેબે મંગળવારે દાખલ કર્યા અને બુધવારે ઓપરેશન કરાવ્યું લેઝર લાઇટથી ઓપરેશન કર્યા બાદ 15 દિવસની દવા આપીને કોથળી આપી ભેગી. પછી પાછા કે આવજો અહીંયા, એટલે પાછા અમે ગયા રાજકોટ ગયા એટલે પાછું અહીંયા બાયોપ્સી કર્યા બાદ એમાં રિપોર્ટ આવ્યા બાદ એ લોકો કે તમારે આ કોથળી કાઢવી પડશે, જે તમારી પેશાબની કોથળી છે એ કોથળી કાઢીને આંતરડામાંથી કોથળી બનાવવી પડશે અને અમદાવાદથી અમારે ટીમ બોલાવવી પડશે એ કે. તો અમે એવું વિચાર્યું કે સાહેબ એમાં ખર્ચો કેટલોક આવશે? તો કે કાર્ડ ઉપર ઓપરેશન નહીં થાય કે 5 લાખ રૂપિયાનો ખર્ચો રોકડા પૈસા જોશે. તો અમે સાહેબ એવું વિચાર્યું કે સાહેબ અમારી પાસે પૈસા નથી. સાહેબને વાત કરી, ગોયલ સાહેબ કરીને ડૉક્ટર હતા, તો કે સાહેબ અમારી પાસે પૈસા નથી, તો અમે સાહેબ અમદાવાદ વયા જઈએ. તો અમે અમદાવાદ વયા ગયા. અમદાવાદ અમે 2 મહિના રિપોર્ટમાં વયા ગયા. 2 મહિના પછી રિપોર્ટ આવ્યો, જે બાયોપ્સી અહીં કરી હતી એવી પણ ત્યાં બાયોપ્સી કરી. તો રિપોર્ટમાં એવું આવ્યું કે અહીં પણ કોથળી કાઢવી પડશે અમદાવાદના સાહેબ કે કેવલ સાહેબ પટેલ કે. પછી સાહેબે તાત્કાલિક ઓપરેશનમાં વારો લઈ લીધો અને વારો લીધા પછી એને કોથળી કાઢીને આંતરડામાંથી કોથળી બનાવી અને પેશાબની જે આપણી જગ્યા હતી ત્યાં કોથળી ફિટ કરીને જે પેશાબ આવતો હતો એ રીતના પેશાબ આવવા વળગી ગયો. આજે એક દિવસ થઈ ગયું છે ટ્રીટમેન્ટ. પહેલાં 3 મહિના ઓપરેશન કર્યા બાદ પછી ખીમોની પ્રોસેસ કરી. સીટી સ્કેન કરાવ્યા પછી 8 ખીમો આવ્યા છે અને ખીમો બાદ પછી આ 22 તારીખે બતાવવા ગયા તો સાહેબ બધું જોયું છે, સોનોગ્રાફી કર્યું, કમ્પ્લીટ છે કે કંઈ વાંધો નથી. હવે મારે સાહેબ એક તમને પૂછવું કે તમારા મતે કેન્સર માટેનું સૌથી નજીકનું કારણ શું હોઈ શકે તમારા મતે? ડૉક્ટરને પૂછ્યા બાદ ડૉક્ટર તો એવું કહે છે કે તમારે જે આ કીટનાશક દવા જે તમારે ખેતરમાં છાંટો છો, પછી જે તમારા ખાવામાં જે કોઈ આવી દવા આવે છે જે આપણા અનાજમાં જે અનાજથી જ કેન્સર કે ઉત્પન્ન થાય છે એવું કહેવા માગે છે ડૉક્ટર. હવે તમારી ઉંમર અત્યારે કેટલી હશે? મારી અત્યારે 35-37 વર્ષ તો હશે. હવે તમે 35-37 એટલે યુવાન જ કહો. યુવાન જ. તો તમે આજના યુવાનને શું સંદેશો દેવા માગશો? આજના યુવાનને શું સંદેશો દેવા માગું છું? જો મેં તો સાહેબ કોઈ દિવસ તમાકુ, માવો, સિગરેટ, બીડી કોઈ વ્યસન નથી, તોય પણ મારે આ કેન્સર થયું છે સાહેબ. તોય પણ તમે એક એમ રાખજો કે ઓર્ગેનિક ખેતી ઉપર જાય ને તો આ જીવન બસાવી શકાય, નકર ન બસાવી શકાય. સરસ વાત કરી. તો ભાઈ શ્રી રાજેશભાઈ જે વાત કરી ઓર્ગેનિક ખેતી, તો આપસી એક ખેડૂતોને જ વિનંતી કરજો. હા, ખેડૂતની એક ભલામણ છે મારી કે જેમ બને એમ ઓછી દવા છાંટો અને આ એક આપણા જે માનવતાની જે દ્રષ્ટિએ કહે કે માણસોને બસાવો, કારણ કે આ અનાજમાંથી જ ઉત્પાદન છે. દાખલા તરીકે મારે જ પોતાની ખેતી છે, તો હું જ અત્યારે અડદનું મારે વાવેતર છે, તો એમાં કીટનાશક દવા જોરદાર છાંટીએ છીએ, તો જ એરુની દવા છે, આ છે તે છે, તો એ પણ અમે ઓછી કરી નાખી છે. મારે જ પોતાને 4-5 વીઘા જમીન છે, તો એ પણ ઓર્ગેનિક દવાથી જ હાલું છું. બહુ સરસ વાત કરી ભાઈ રાજેશભાઈ. તમે જે મને એટલી વાત સમજાવડી આ હું મારા બીજા દર્શક મિત્રોને મોકલીશ. કંઈ વાંધો નહીં. કોઈ આજના યુવાનને કોઈ આ એક સંદેશો છે કે તમે તારે સાહેબ આ તમારા તરફથી તમે એક આ સંદેશો મોકલી શકશો. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ.